Okay, students. So, new topic today we are going to learn is physical structure of hard disk. એક હાર્ડ ડિસ્ક જે છે એ ઇન્ટરનલી તમને કઈ રીતના વ્યૂ થશે એનો અહીંયા ડાયાગ્રામ આપેલો છે. હાર્ડ ડિસ્કને જો તમે આ રીતના ડાયાગ્રામના ફોર્મમાં જોશો તો જે તમારી હાર્ડ ડિસ્ક જે છે એ નંબર ઓફ પ્લેટર્સમાં ડિવાઈડ થઈ છે. રાઈટ, હાર્ડ ડિસ્ક જે છે એ નંબર ઓફ પ્લેટર્સ, સૌથી પહેલાં આવે પ્લેટર્સ. રાઈટ, તો તમારી જે આપણી જે હાર્ડ ડિસ્ક જે છે એ શું છે, નંબર ઓફ પ્લેટર્સમાં ડિવાઈડ થઈ છે. રાઈટ, ઓકે. હવે એકવાર નંબર ઓફ પ્લેટર્સમાં ડિવાઈડ થઈ જાય પછી પણ અંદર શું હશે, અલગ અલગ પાર્ટ હશે. રાઈટ, તો પ્લેટર્સ જે છે એ ટ્રેકમાં ડિવાઈડ થશે. અહીંયા તમે જોઈ શકો કે આ પ્લેટર નંબર 1, પ્લેટર નંબર 2 અને પ્લેટર નંબર 3. દરેક પ્લેટર જે છે એ શેમાં ડિવાઈડ થશે, ટ્રેકમાં ડિવાઈડ થશે. ટ્રેક એટલે ફોર એક્ઝામ્પલ આ એક પર્ટિક્યુલર ટ્રેક છે, એની પછી એના બહારનો પણ એક ટ્રેક હશે, એના પછી એનું આઉટર મોસ્ટ લેયરનો ટ્રેક હશે. તો આ રીતના તમારી જે પ્લેટર જે છે એ શું થશે, નંબર ઓફ ટ્રેક્સમાં ડિવાઈડ થશે. ઓકે, હવે ટ્રેક જે છે એ અગેન સેક્ટર્સમાં ડિવાઈડ થશે. આ ખાલી સિલિન્ડ્રિકલ શેપ નથી, આ સિલિન્ડ્રિકલ શેપમાં પણ તમે શું જોઈ શકો, અલગ અલગ પાર્ટ્સ જોઈ શકો. રાઈટ, તો સિલિન્ડ્રિકલ શેપનું એક ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ, આ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટને આપણે શું કહેશું, સેક્ટર. રાઈટ, સો આઈ હોપ ધ આઈડિયા ઇઝ ક્લિયર. First of all, our hard disk is divided into number of platter. So this is platter number 1, platter number 2 and platter number 3. A particular platter is divided into number of tracks. એક platter જે છે એને તમે ઘણા બધા ટ્રેક્સમાં ડિવાઈડ કરશો. અહીંયા એક સિમ્પલ એક ટ્રેક બતાવ્યો છે. રાઈટ, અગેન ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નંબર ઓફ સેક્ટર. આ ટ્રેકની અંદર જે તમે નાના નાના બ્લોક્સ જોવો છો એ બ્લોક શું છે, સેક્ટર. રાઈટ, ઓકે. હવે વચ્ચે શું હશે, સ્પિન્ડલ. આ સ્પિન્ડલના લીધે શું થશે, તમારી હાર્ડ ડિસ્ક જે છે એ રોટેટ થશે. રાઈટ, ઓકે. ફોર એક્ઝામ્પલ, મારે અત્યારે આ વચ્ચેનું જે પ્લેટર છે એનો આ જે હાઇલાઇટેડ બ્લુ કલરનો સેક્શન જે છે એ ડેટા જે છે એ મારે રીડ કરવો છે. તો આ હાર્ડ ડિસ્ક શું થશે, અહીંયાથી આમ રોટેટ થશે. રોટેટ થશે, અહીંયા વચ્ચે સ્પિન્ડલ છે એટલે તમારી હાર્ડ ડિસ્ક રોટેટ થશે અને રોટેટ થઈને આ જે બ્લુ બ્લોક છે એ હવે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. અહીંયા એટલે કે કયા પાર્ટની નીચે આવશે, તો જે તમારું રીડ રાઇટ હેડ છે એ પર્ટિક્યુલર પાર્ટની નીચે આવશે અને એ જગ્યાએ જ્યારે રોટેટ થઈને આ હાઇલાઇટેડ બ્લુ જે સેક્ટર જે છે અહીંયા પહોંચશે ત્યારે રીડ રાઇટ હેડ જે છે એના કન્ટેન્ટને શું કરશે, રીડ કરશે. તો જેટલા પણ મારા પ્લેટર્સ હશે એટલા ઇન્ડિવિજ્યુઅલી મારા શું હશે, રીડ રાઇટ હેડ. રાઈટ, અને રીડ રાઇટ હેડ જે છે એ કોનો પાર્ટ છે, તો પર્ટિક્યુલર આખી જે સિક્વન્સ જે છે આ આખો જે પાર્ટ છે એને શું કહેવાય છે, આર્મ. રાઈટ, તો આર્મનો એક પાર્ટ છે રીડ રાઇટ હેડ. જ્યારે આ આખું મિકેનિઝમ એક સાથે વર્ક કરે છે ત્યારે આપણે હાર્ડ ડિસ્કમાંથી ડેટા જે છે એને આઈધર રીડ કરીએ છીએ ઓર રાઇટ કરીએ છીએ. So I hope this is clear. Student, you have to remember the entire hard disk is divided into number of platters. Platters are divided into number of tracks. Track is divided into number of sectors. And whenever you have to read data from particular sector, એના અકોર્ડિંગ જે સેક્ટરમાંથી તમારે ડેટાને રીડ કરવાનો છે એના અકોર્ડિંગ તમારી હાર્ડ ડિસ્ક જે છે એ રોટેટ થશે અને એ પર્ટિક્યુલર સેક્ટર જે છે એ રીડ રાઇટ હેડના અંડરમાં આવશે અને રીડ રાઇટ હેડ છે એના ઉપરથી ડેટાને શું કરશે, રીડ કરશે. ઓકે,
So a hard disk is a sealed unit. It contains one or more circular platters that those arranged like stack. આ platters જે છે સ્ટેકની જેમ અરેન્જ થયા છે. Each platter contains magnetic coating on both surface. They rotate together round a સેન્ટ્રલ સ્પિન્ડલ. અહીંયા આપણે જોયું હતું વચ્ચે શું હતું, તમારું સ્પિન્ડલ હતું, બરાબર. આ વચ્ચેનું સ્પિન્ડલ છે અને આ સ્પિન્ડલની ફરતે તમારી હાર્ડ ડિસ્ક શું છે, રોટેટ થશે. રોટેશન સ્પીડ જે છે નોર્મલી શું છે, આઈધર 3600, 5400 ઓર 7200 રોટેશન પર મિનિટ છે. નોર્મલી એક ડિસ્કમાં 1 થી 8 પ્લેટર્સ હશે અને દરેક પ્લેટરને 2 સરફેસ હશે. ડેટા જે છે એને જો તમારે રીડ કરવા હોય તો તમારે રીડ રાઇટ હેડ જે છે એને યુઝ કરવું પડશે. જે સેક્ટર ઉપરથી તમારે ડેટાને રીડ કરવા હોય એના ઉપર તમે શું લાવી દેશો, તમારો રીડ રાઇટ હેડ, રાઈટ. અને રીડ રાઇટ હેડ છે એ કોનો પાર્ટ છે, તો એ આર્મનો પાર્ટ છે. અ પ્લેટર કેન બી થોટ એઝ કલેક્શન ઓફ સર્ક્યુલર concentric flat rings. These rings are called track. પ્લેટરને જે છે આપણે અલગ અલગ રિંગ્સમાં ડિવાઈડ કર્યા છે એને આપણે શું કહીએ છીએ, ટ્રેક કહીએ છીએ. ટ્રેકમાં નોર્મલી તમે 0 અને 1ના ફોર્મના ડેટા જે છે એને સ્ટોર કરાવશો. ઇચ ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફિક્સ્ડ સાઇઝ બ્લોક અને એને આપણે કહીશું સેક્ટર. નોર્મલી સેક્ટરની સાઇઝ શું હશે, 512 બાઇટ્સ. સેક્ટર જે છે એ શું છે, તો આપણા ફિઝિકલ સ્ટોરેજનો સ્મોલેસ્ટ યુનિટ છે. ઓકે, હવે નવો એક વર્ડ તમે જુઓ છો, સિલિન્ડર. સિલિન્ડર એટલે અહીંયાથી જ્યારે મારે આ પર્ટિક્યુલર સેક્ટરમાંથી રીડ કરવું છે તો એના અકોર્ડિંગ શું થશે, આખી હાર્ડ ડિસ્ક જે છે અહીંયાથી આમ મૂવ થશે, બરાબર. તો દરેક હવે હું આ પર્ટિક્યુલર ટ્રેક એટલે કે મારો ઇનર મોસ્ટ ટ્રેક જે છે એનું આ પર્ટિક્યુલર સેક્ટર જે છે એને રીડ કરું છું. તો બધા ઇનર મોસ્ટ ટ્રેક જે છે એની એક લાઈન બનશે. દરેક પ્લેટરમાં જે ઇનર મોસ્ટ ટ્રેક જે છે એની આવી રીતના એક લાઈન બનશે અને જે આખું લાઈન બને છે એ કયા શેપનું છે, સિલિન્ડ્રિકલ શેપનું છે. એટલે આખું આ જે ડિઝાઇન બને છે એને આપણે શું કહીશું, સિલિન્ડર. ઓકે, નેક્સ્ટ હવે મારે હાર્ડ ડિસ્કમાંથી કોઈ ડેટાને રીડ કરવો છે, રાઈટ. તો અર્લિયર મેથડ જે છે જે યુઝ થતી હતી એ કઈ હતી, તો સિલિન્ડર હેડ સેક્ટર. સિલિન્ડર હેડ સેક્ટર એટલે સૌથી પહેલાં મારે શું આપવું પડશે, સૌથી મારે પહેલાં કહેવું પડશે કે કયા ટ્રેક ઉપરથી મારે ડેટા જે છે એને રીડ કરવાનું છે. એકવાર હું પર્ટિક્યુલર ટ્રેકનું વેલ્યુ આપી દઉં એના પછી મારે એને શું આપવું પડશે, સેક્ટરની વેલ્યુ આપવી પડશે. સો ફર્સ્ટ આઈ નીડ ટુ સ્પેસિફાય કે સિલિન્ડર જે છે એ ક્યાંથી બને છે, એટલે કે ઇનર મોસ્ટથી બને છે કે ઇનર મોસ્ટમાંથી આઉટર મોસ્ટથી બને છે. એટલે સૌથી પહેલાં મારે સિલિન્ડરનું એડ્રેસ આપવું પડશે, એના પછી મારે પર્ટિક્યુલર ટ્રેકનું એડ્રેસ આપવું પડશે અને લાસ્ટમાં મારે સેક્ટરનું એડ્રેસ આપવું પડશે. જો આ અપ્રોચ તમે યુઝ કરતા હોય તો એને શું કહેવાય છે, સિલિન્ડર હેડ સેક્ટર અપ્રોચ.